આજે જવાનું છે મારે મેરેજમાં અને હજી સુધી હું રેડી નથી થઈ. બધા રેડી થઈ ગયેલા છે અને હું મારી ઘરે વાસણ હજી પડ્યા છે એટલે વાસણો કરીને પછી રેડી થવાનું. ઘરના કામ અને વાસણો કરતા મને થઈ ગયા 4 અને મારે રેડી થવાનું હતું એટલે મેં કપડાં અહીંયા સિલેક્ટ કરી લીધા છે. હવે અહીંયા મેં તૈયાર થવાનું ચાલુ કરી દીધું છે અને હું પહેરી રહી છું ઇયરિંગ જે મારા હસબન્ડે મને ગિફ્ટમાં આપી છે. હવે ઇયરિંગ પહેર્યા પછી તો યુવાંશ પણ જોડે રમવા આવી ગયો એટલે એને વાળ ઓળતા એને રમડવાનું ચાલુ કર્યું અને એને પણ તૈયાર કરવાનું છે, વ્યાનાને પણ તૈયાર કરવાની છે. તો અહીંયા જો અમે સિમ્પલ કુર્તો જ લીધો છે જે મારે જીન્સ સાથે પહેરવાનો હતો. લગ્ન રિલેટિવ્સના નથી, આમ તો ઓળખાણમાં છે એટલે ચાલે એવું હતું એટલે સાડી કે ડ્રેસ ન પહેર્યો અને 1-2 કલાક માટે જવાનું હતું એટલે ફટાફટ રેડી થવાનું વિચાર્યું. અને અહીંયા જુઓ બંને બાળકો રેડી થઈ ગયા છે અને હું પણ રેડી થઈને અમે નીકળી ગયા લગ્નમાં જવા માટે અને અડધે રસ્તે અને ત્યાં જઈને જોયું તો સરસ મજાના ગીતો ચાલતા હતા અને શણગાર અને ડેકોરેશન તો જોરદાર કરેલું હતું જ્યાં અમે પણ થોડી વાર બેસીને ખૂબ એન્જોય કર્યું. જુઓ હવે સરસ મજાના 6-7 ગીતો સાંભળ્યા ત્યાં બેઠા બેઠા જે ઓલ્ડ સોંગ હતા અને બહુ મજા આવી સાંભળવાની. હવે એના પછી અમારે કરવાનો હતો ચાંદલો એટલે ચાંદલો કર્યા પછી અમે સીધા નીકળી ગયા જમણવાર ચાલતું હતું ત્યાં. તો અહીંયા જુઓ ભાણું સરસ હતું જેમાં બધી જાતની વેરાયટી હતી. દાળ ભાત, પૂરી શાક, ભજીયા, સેલેડ, શ્રીખંડ બધું જ હતું એટલે ખાવાની ખૂબ મજા પડી ગઈ અને મારા યુવાંશે પણ ખૂબ એન્જોય કર્યું. એક સાઈડે ગીતો ચાલતા હતા અને એક સાઈડે જમણવાર ચાલતું હતું. અમે પણ પછી જમીને ફરી પાછા આવ્યા, થોડી વાર બેઠા કારણ કે ઘણા બધા ઓળખીતા હતા એટલે એમને પણ મળ્યા. હવે લગ્નમાંથી પાછા ફર્યા પણ બહુ થાક લાગ્યો હતો એટલે બંને બાળકો સૂઈ ગયા અને હું મારા જૂના ગેટઅપમાં ફરી પાછી આવી ગઈ અને જો હવે ઘી કાઢવાનું તૈયારી કરી. લગ્નમાં જવા પહેલા જ મેં તપેલું બહાર મૂકી દીધું હતું મલાઈનું અને ત્યાં સુધીમાં સરસ સેટ થઈ ગયું હતું એટલે ફટાફટ જુઓ અહીંયા મલાઈ પણ નીકળી ગઈ અને અહીંયા ઘી કાઢવાની તૈયારી કરી રહી છું અને જોડે આ બચેલા દૂધમાંથી મારે કાઢવાનું છે. પણ હવે મારા ઘરના તો અડધા કામ મોટે ભાગે રાત્રે જ થાય છે. આગળ પર તમે જોઈ ચૂક્યા છો મિત્રો કારણ કે હું અડધી રાત્રે કામ કરું છું અને બાળકો સૂઈ જાય પછી જ મારા બધા કામ સારી રીતે થાય છે. એના તો ટાઈમે સૂઈ જાય છે પણ યુવાંશ મારા વગર સૂતો નથી. હાલ તો એ સૂઈ ગયો છે પણ એ ઉઠી જાય એની કોઈ ગેરંટી નથી હોતી એટલે ધીમા ધીમા કામ કરવા પડે. હવે અહીંયા માખણ સરસ મજાનું નીકળી ગયું હતું એટલે એના જૂના તપેલામાં મેં લઈ લીધું. મોટે ભાગે માખણ આ તપેલામાં બનાવું છું કારણ કે નીચે થોડું ચીપકી જાય છે ને એટલે એના માટે. અને જો સરસ મજાનું ઘી બનીને તૈયાર થઈ ગયું છે. હવે બીજી સાઈડે મેં તપેલામાં જે દૂધ હતું એ લઈ લીધું જેનું મારે બનાવવાનું છે પનીર. તો અહીંયા પનીર પણ બનીને એકદમ સરસ મજાનું રેડી થઈ ગયું છે. તો બસ આવી જ રીતે હું અડધી રાત્રે અડધા કામ પતાવું છું ને મારી જેમ કેટલા મોમ્સ છે જે અડધી રાતે કામ કરે છે બાળકોના સૂઈ ગયા પછી જે શાંતિથી અને સારી રીતે કામ થાય છે મને કહેજો. હવે અહીંયા ઘી એકદમ પરફેક્ટ બની ગયું છે પણ તપેલું બહુ ગરમ છે એટલે સવારે જ ગારીશું અને અત્યારે છે સૂઈ જવાનું. અને અહીંયા પનીર જે છે એ પણ મારે ફ્રીજમાં ડબ્બામાં પેક કરીને મૂકી દેવાનું. હવે આ કાલે એક ટાઈમે ખાવા માટે કામ આવી જશે. અને જુઓ યુવાન છૂટી ગયો એટલે હું પણ યુવાંશ પાસે આવી ગઈ અને થોડું એને પણ રમાડ્યું કારણ કે ઉઠ્યા પછી તો તરત સુવે જ નહીં. તો હવે આપણે મળીશું નવા વ્લોગમાં. આવજો મિત્રો.